મેટ ગાલામાં જ્યારે ઈશા અંબાણીએ એન્ટ્રી કરી ત્યારે લોકોની નજર ફક્ત ને ફક્ત તેમની ડ્રેસ પર જ અટકી ગઈ હતી, કારણ કે આ લુકની કિંમત સાંભળી મોટા સેલેબ્સ પણ ચોંકી ગયા હતા. તો મિત્રો, દુનિયાનું સૌથી મોટું ફેશન ઇવેન્ટ એટલે કે મેટ ગાલા દરમિયાન જ્યારે ભારતની બિઝનેસ વુમન એક એવા કપડાં પહેરીને આવે છે જેને શાહી કપડાં પણ કહી શકાય, અને જ્યારે તેમની એન્ટ્રી થાય છે તો બધા જ લોકો તેમને જોઈ અને તેમના જ પર ચર્ચા કરવા લાગે છે. એક રિપોર્ટ અનુસાર ઈશા અંબાણીએ ગોલ્ડ થ્રેડથી બનેલી ખાસ સાડી પહેરી હતી, જેને બનાવવામાં 1200 કલાકથી પણ વધારેનો સમય લાગ્યો હતો. આ સમય પર ઘણા કલાકોએ ઘણા હાથે કામ કર્યું હતું, પણ સૌથી વધારે ચર્ચા થઈ તેમના ડાયમંડ અને એમરાલ્ડ જ્વેલરીની. કહેવાય છે કે તેમને 1800 કેરેટથી પણ વધારે ડાયમંડ પહેર્યા હતા, અને જે ડાયમંડ બ્લાઉઝ હતો તેની કિંમત અંદાજે 200 કરોડ રૂપિયા સુધી હોવાનું કહેવાઈ રહ્યું છે. અને ફક્ત એટલું જ નહીં, તેમના હાથમાં જે મેંગો ડિઝાઇનવાળું પર્સ હતું તેની કિંમત 85 લાખ રૂપિયા સુધી કહેવાઈ રહી છે. ત્યારે ઈશા અંબાણી રેડ કાર્પેટ પર આવી રહ્યા હતા ત્યારે ઘણા લોકો તેમની તસવીરો અને વિડીયોઝ બનાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો કહેવા લાગ્યા કે આ અત્યાર સુધીનો સૌથી મોંઘા મેટ ગાલા લુક્સમાંથી એક હોઈ શકે છે. અને આ ઇવેન્ટ દોરાન જે પણ ઈશા અંબાણીએ જ્વેલરી પહેરી હતી તે કહેવાય છે તેમના મમ્મી એટલે કે નીતા અંબાણીની હતી. ભારતીય ડિઝાઇન અને રોયલ સ્ટાઇલને દુનિયાના સૌથી મોટા ફેશન સ્ટેજ પર બતાવીને ઈશા અંબાણીએ ફરી એકવાર આપણા ભારતનું નામ ચર્ચામાં લાવી દીધું છે. તો મિત્રો, તમને ઈશા અંબાણીનો લુક કેવો લાગ્યો? શું ખરેખર આ મેટ ગાલાનો સૌથી મોંઘો લુક હોઈ શકે છે?